ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. આંગણવાડીના બાળકો પણ આવી ગયા છે. જુઓ મસ્ત તૈયાર થઈને આવી ગયા છે, બેસી ગયા છે. કેવો ઠંડો પવન લાગે, બહુ વરસાદ આવ્યો તો વરસાદમાં નાહ્યા હતા, 2 વાર આવ્યો તો. અરે વાહ, નવાય જ નહીં, બીમાર પડી જાય. આ વરસાદ છે ને ઉનાળાનો વરસાદ કહેવાય, આમાં ન નવાય. 3 વખત આવ્યો તો. અરે વાહ, ના આ વરસાદમાં ન નવાય. ચોમાસાનો વરસાદ આવે ને ત્યાં નવાય હો. આમાં નાઈને તો બીમાર પડી જાય આપણે. આમાં નાવાનું નહીં હો ને. આ માવઠાનો વરસાદ કહેવાય છે. ઉનાળાને ઓલો વરસાદની તો હજી 1.5 મહિનાની વાર છે હો. કોઈ નાતા નહીં, બીમાર પડી જઈશ હો. ઓલરવાનું નહીં હો. ચાલો, આજનું ગુલાબ કોણ છે? અદપારો બધા પેલા અદપાર, તમે બધા ગુલાબ જ છો પણ મસ્ત. ખુશીબેન, ચાલો ખુશીબેન મસ્ત તૈયાર થઈને ચાલો ઊભા થાય. ચાલો ખુશીબેનને 5 ગુલાબ આપો. 1 2 3 4 5. કેટલા ગુલાબ આપ્યા? 5 ગુલાબ આપ્યા આપણે. ચાલો ખુશીબેન હેઠા બેસી જાવ. અને આજ તો જો વાતાવરણ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે. અને 2-3 દિવસથી એક ધારો વરસાદ આવ્યા રાખે. કાલ બપોરે તો એટલો બધો વરસાદ આવ્યો હતો ને કે વાત જ પૂછો. અહીંયા બાજુમાં લગ્ન હતા, ચાનડિયા જઈમાં ન જઈમાં બધા ભાગવા વારી, એટલો ફૂલામફૂલ વરસાદ આવ્યો. જો સામે આજે પણ લગ્ન છે. જો સામે બધું પાણીના રાખ્યા છે ને એમાં જો સામે માંડવા નાખ્યા છે. જો આ રીતના કંઈક છે. અમારા વર્કરબેન છે ને એના ભાઈના મેરેજ છે. સામે જેનું ઘર છે ને ત્યાં જ માંડવા નાખ્યા છે. અને જમણવાર પણ છે. કા વર્કરબેન છે એના ભાઈના મેરેજ છે. તો જો સમાજવાડીમાં જમણવાર રાખ્યો છે. એવું બધું કંઈક છે. અને આપણે છોકરાને ભણાવવાના છે, પછી મેરેજમાં જવાનું જમવા. ચાલો અત્યારે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ. થોડા ઘણા બાળકો બાકી છે તો એ આવી જાય. અને આજનું વેધર પણ બહુ મસ્ત છે. તડકો તો નીકળી ગયો, બપોર પછી વાતાવરણમાં પલટો આવે અને વરસાદ ચાલુ થઈ જાય. જો અત્યારે તો હાવ ક્લીન થઈ ગયું છે વાતાવરણ. જુઓ એકદમ ક્લીન છે ને તડકોય નીકળી ગયો છે. પણ બપોર પછી જ વાતાવરણમાં પલટો આવે ને બપોર થાય ને ત્યાં વરસાદ ચાલુ થઈ જાય. ધોધમાર વાદળા કારા ખેડા જાય. અત્યારે હાવ ક્લીન છે વાતાવરણ. એક પલટો આવી જાય. જો અહીંયા આપણે ચણા બનાવવાના છે. જો ઢોલ પણ વાગવા માંડ્યો. જો ચણા પલાળવાના છે. અને આપણે જો વાઈટ છે ગુરુવાર તો લીલી ભાજીને મુઠિયા બનાવવાના છે, પુલાવ બનાવવાનો છે, ચણા બનાવવાના. તો ચાલો ચણા પેલા બાફવા મૂકી દઈએ અને આ સાઈડ આપણે મુઠિયા બાફવા મૂકી દઈએ એટલે બાળકો નાસ્તો થવા માંડે. ચાલો ઢોકળા બાફવા મૂકી દીધા છે ને અહીંયા મસ્ત આપણે જોવો પુલાવ વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. બાળકોને ઢોકળા બફાઈ ગયા છે એટલે હવે બાળકોને આપણે ઢોકળા વઘારીને આપી દઈએ. સવારનો નાસ્તો ઢોકળા છે અને આપણે પુલાવ પણ સાથે સાથે વઘારી નાખ્યો છે. ને અહીંયા જો આપણે ચણા પણ બફાઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે. કેમ કે ચણા પુલાવ એક સાથે હોય ને બાળકોને ભણાવવાનું હોય તો આપણે બધું એક સાથે જ બનાવી નાખીએ છીએ. ઢોકળા બફાય તો આપણા પુલાવ પણ બની જાય. પછી બાળકો નાસ્તો આપી દઈએ. ચાલો સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને અહીંયા મસ્ત જુઓ આપણે તેલમાં રાઈ જીરું અને તલ પણ નાખી દીધા છે. તલ નાખીએ એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે. જુઓ ચાલો તેલ આવી જાય ને એટલે આપણે ઢોકળા વઘારી નાખીએ. જો આપણે ઢોકળા નાખી દીધા છે અંદર. મસ્ત આ રીતે હલાવી દેવાનું છે. તલ નાખીએ ને એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે ઢોકળાનો. ચાલો મસ્ત છો આપણે બાળકો માટે ઢોકળા વઘારી રેડી કરી નાખ્યા છે. તો ચાલો બાળકો સવારના ઢોકળા છે તો બાળકોને ઢોકળા આપી દઈ. ચાલો બધા આ ચાલીને ગોડાઉનમાં ઊભા બેસી જાઓ. ચાલો બેસી જાઓ, બધાય બેસી જાઓ. ચાલો બધાયને માથા ઉપર હાથ જોઈને આંખો બંધ કરો. ચાલો આપણે પ્રાર્થના બોલે પછી ડીશો આપીને નાસ્તો આપો, બરોબર ને? સાથે રમીએ, સાથે જમીએ, સાથે ભણીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ચાલો મોઢા ઉપર હાથ ફેરવી દો બધાય. વેરી ગુડ. તો જો બધા બાળકોને ગરમ નાસ્તો આપી દીધો છે ને બાળકો બધા ઢોકળા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. મજા આવે ને ઢોકળા ખાવાની? ચાલો ખાવા માંડો બધા. ચાલો મંડો ખાવા માંડો. હાલો ઢોકળા જોતા હોય કે જો. હા મંડો ખાવા. હાલો આપણે બાળકોને મસ્ત ગેમ રમાડવાની છે. રમી છે ને બધાને? તો જો સામે રિંગ રાખેલી છે ને અહીંયા બધી સીપ રાખેલા છે. આ સીપમાં તમારે રિંગ પોરવી લેવાની છે, બરોબર છે?
જો અહીંયા રાઉન્ડમાં આપણે ગોઠવા છે, તમને ગમે એ તમને સીપ ગમતું હોય ને એ સીમમાં ઘા વડે રિંગ 4 વ્હીલર છે. જો અહીંયા લીટી આપણે ગારેલી છે ને, લીટી પાસે ઊભું રહેવાનું છે અને રીંગું લઈને અને એ 6 રીંગ આપેલી છે, એ 6 રીંગું બધા સીપમાં પોરવી લેવાનું છે. જે બધા રીંગમાં બધા સીપમાં બધી રીંગો આવી જાય ને જીતી જશે. બરોબર? ચાલો રેડી? ચાલો તો પહેલા છે ને પતુભાઈ આવશે. સ્ટાર્ટ. કાંઈ વાંધો નહીં. ચાલ ટાર્ગેટ બનાવો. ચાલો ચાલો. રોંગ રોંગ. ચાલો બેસી જાઓ, તમે સાઈડ બેસી જાઓ. ચાલો દેવલભાઈ તમે આવી જાઓ, રિંગ લઈ લ્યો. સ્ટાર્ટ. આમ ખા કરવાની, આમ. રોંગ રોંગ રોંગ. ચાલો એક આવી ગઈ, તાળી પાડો. ચાલો તાળી પાડો. ચાલો હવે સચિનભાઈ આવશે. ચાલો સચિનભાઈ આવી જાઓ, રિંગ લઈ લ્યો હાથમાં. સ્ટાર્ટ. ક્યાં ઊભું રહેવાનું છે સચિનભાઈ? લીટી પાસે વયા જાઓ. રોંગ. ચાલો કરો. રોંગ કરો. રોંગ. ચીટિંગ કરી. ત્યાં ત્યાં ઊભું રહીને ઘા કરવાનું હોય સચિનભાઈ. ચાલો બેસી જાઓ. ચાલો હવે ભાર્ગવભાઈ આવશે. ચાલો ભાર્ગવભાઈ આવી જાઓ. એક આવી ગયું ને. ચાલો એક આવ્યું. ચાલો તાળી પાડો. એક રિંગ આવી ગઈ છે ભાર્ગવભાઈને. ચાલો ખુશાલભાઈ આવી જાઓ. ચાલો સ્ટાર્ટ કરો ગેમ. હરવે ઘા કરો ભાઈ, બહુ દૂર વહી ગઈ. ટાર્ગેટ બનાવાય કે મારે આને આમાં જ પોરવવું છે. ચાલો ભેગી કરી લ્યો. ચાલો સોની બેન આવી જાઓ, લીટી પાસે વૈયા જાઓ. સ્ટાર્ટ. ચાલો કરો કરો. એક આવી ગઈ ને. ઓરું નહીં આવવાનું, લીટીને પાર નહીં કરવાનું, અહીંયા જ ઊભું રહેવાનું. અહીંયાથી ઘા કરો. ચાલો સંજયભાઈ આવી જાઓ. હરખું ટાર્ગેટ કરજો કે મારે આ જ લેવું છે સીપ. હાલો અંદર પોરવાઈ જવું છે સચિનભાઈ, એટલે સંજયભાઈ. વાકું વરીને ખા કરાય એમ. ચાલો ભેગી કરી લ્યો. ચાલો યાનિકભાઈ આવી જાઓ. સ્ટાર્ટ. લીટી પાસે જ ઊભું રહેવાનું. ચાલો બેસી જાઓ. ચાલો વિવેકભાઈ આવી જાઓ. સ્ટાર્ટ.
ચાલો બેસી જાઓ. ચાલો વંશિકાબેન આવી જાઓ. ચાલો સ્ટાર્ટ. ટાર્ગેટ બનાવો અરખો. રિંગ પોરવાની છે, ઘા નથી કરવાની. આમ પોરવો. ચાલો બેસી જાઓ. ચાલો હેમાંશીબેન આવી જાઓ. રિંગ લઈ લ્યો. સ્ટાર્ટ. લીટી પાસે ઊભા રહી જાઓ. લીટી પાસે વયા જાઓ. લીટી ક્યાં છે? વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો ખુશીબેન આવી જાઓ. લીટી પાસે વયા જાઓ. લીટી પાસે. લીટી ક્યાં છે? વેરી ગુડ. ચાલો સ્ટાર્ટ. કરવા માંડો. કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. ચાલો મસ્ત હો. ચાલો જિજ્ઞેશભાઈ આવી જાઓ. રીંગુલન લીટી પાસે વયા જાઓ. સ્ટાર્ટ. વેરી ગુડ. કરો ઘા કરો. એક એક ઘા કરો. ચાલો બેસી જાઓ. ચાલો રિયાન્સીબેન આવી જાઓ. લીટી પાસે વહી જાઓ રિંગ લઈને. ચાલો સ્ટાર્ટ. બેસી જાઓ. સરસ હો. ચાલો વંશિકાબેન આવી જાઓ. સ્ટાર્ટ. ચાલો વંશિકાબેન હેઠા બેસી જાઓ. ચાલો હરપાલભાઈ આવી જાઓ. લીટી પાસે વયા જાઓ રિંગ લઈને. લીટી ક્યાં છે? ચાલો અહીંયાથી ઘા કરો. વેરી ગુડ. કરો કરો. પૂરું થઈ ગયું. ચાલો બેસી જાઓ. ચાલો તાળી પાડો. ચાલો તો જો આ સાઈડની ટીમ છે ને હારી ગઈ છે ને આ સાઈડની ટીમ છે ને જીતી ગઈ છે. કેટલા જણા જીતા? 1 2 3 4 5 ને 6 જણા જીતી ગયા છે. તાળી પાડો. તાળી પાડો. ચાલો ફૂલ બનાવી દો બધાય. ફૂલ બનાવો. અને જો ગેમ રમવાની મજા આવી? બહુ મજા આવી. ચાલો તો બાળકોને ગેમ રમવાની બહુ મજા પડી ગઈ છે. કા મજા આવે ને? બાળકોને બહુ મજા આવી ગેમ રમવાની. કોઈ મસ્ત ગેમ રમી લીધી છે ને બાળકોને બહુ મસ્ત મજા પડી ગઈ. મજા પડી ગઈ ને તમને બધાને ગેમ રમવાની? હે? ચાલો તો હવે બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. મસ્ત આપણે ચણા બનાવેલા છે ને અહીં મસ્ત આપણે પુલાવ બનાવેલા છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો બાળકોને બધાને નાસ્તો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો હો.